अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે આપણી દ્રષ્ટિ પેર ના હોય સિદ્ધાંતમાં પણ આ મને બહુ ગમી. આજે હમણાં હું કરું છું એ એક્ઝેક્ટલી 48 મિનિટ જે થાય છે એ જે આખી જે વાક્યો છે એ વાક્યો આખા આત્માલક્ષી અને દેહના આત્માને છૂટો પાડે એ રીતનું છે. અને પહેલામાં એવું લાગે છે કે આત્માને હું ભજના જ કરી રહી છું દેહમાં બેસીને, તો એ વખતે જે અનુભવ થાય છે એમાં ને આમાં શું ફેર પડશે? આમાં જે પહેલી વખત જયારે બોલ્યો છો ને ત્યારે મારા વિઝનમાં હતું એ મેં કરેક્શન ના કર્યું ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. પછી મને ખબર પડી કે અનુભવી પુરુષ તરીકે આ ન હોવું ઘટે. દુનિયા શું કે છે એનો ડર અનુભવીને હોય તો એને દેહાધ્યાસ કહેવાય. ભય સંજ્ઞાને શું કહેવાય? આ તો મરણાંત સંકટ મેં ટકે તે ટેક ના ધરનાર છે. હું નિશ્ચય નિર્ણયથી કહેવાય અને કાપી નાખો ના સમજાય છે ને. પણ હું મરતો નથી, બસ. પછી મેં કરેક્શન કર્યું, પહેલામાં નથી કર્યું. બીજામાં કીધું હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા નથી, હું મહાવીર ભગવાન ની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. મહાવીર ભગવાન બોડીનું નામ છે. મહાવીર ભગવાન શુદ્ધાત્મા, સિમંદર સ્વામી શુદ્ધાત્મા, સિમંદર સ્વામી ની અંદર શુદ્ધાત્મા છે એવો હું શુદ્ધાત્મા છું. સમજાય છે? એ કરેક્શન કર્યું છે. કવિરાજે આજ બોલતા હતા છેલ્લો મહિનો અમદાવાદમાં આવ્યા ત્યારથી પરેશાન થઈ. તો પછી એમાં પછી તમે આ નથી બોલ્યા કે હું કૃષ્ણ ભગવાન ની અંદર બેઠેલા જેવો કૃષ્ણ ભગવાન? પહેલામાં નથી બોલ્યો. પહેલામાં નથી, બીજામાં? હવે બધામાં આવશે. તો રિયલી જે કૃષ્ણ જે છે એ દિવ્ય તરીકે ઓળખાય છે કે કૃષ્ણ એ વાસુદેવ નારાયણ છે, શુદ્ધાત્મા એ શાશ્વત છે. વાસુદેવ નારાયણ જન્મ જીવન ને મૃત્યુ છે. તીર્થંકર ના જન્મ જીવન મૃત્યુ છે. શુદ્ધાત્મા એ અવિનાશી છે. ચક્રવર્તી ના જન્મ જીવન મૃત્યુ છે. શુદ્ધાત્મા અવિનાશી છે. ખ્યાલ ગયો? જ્ઞાની પુરુષ ના જન્મ જીવન મૃત્યુ છે. શુદ્ધાત્મા અવિનાશી છે. ચૂડું પડી ગયું? બંને વસ્તુ સેપરેટ છે. હું તીર્થંકર ભગવાન જેવો શુદ્ધાત્મા નથી. તીર્થંકર ની અંદર રહેલા તીર્થંકર ઇઝ ધ સ્ટેટસ ઓફ બોડી અને એને કર્મ ફળ કહેવાય. આત્મા કર્મ ફળ નથી, આત્મા પરમેનન્ટ સ્ટેટસ છે. એ કોઝ ઇફેક્ટ નથી. તીર્થંકર પદ ઇફેક્ટ છે, કોઝની ઇફેક્ટ છે. ચક્રવર્તી પદ કોઝની ઇફેક્ટ છે. વાસુદેવ પદ કોઝની ઇફેક્ટ છે. શુદ્ધાત્મા કોઝ ઇફેક્ટ નથી, ઇટ્સ અ પરમેનન્ટ સ્ટેટસ. આ છૂટું પાડવું પડે, ગોળ ગોળ નહીં ચાલે. બોલતા નથી. સિમંદર સ્વામી માં તમે જ કીધું સિમંદર સ્વામી ની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો હું શુદ્ધાત્મા છું. બરાબર. તમે પૂછો ને, તમે મૌન છો, કઈ પૂછો તો ખરા. પહેલા તો પ્રશ્ન પૂછતા હતા ના. It is good, but if you have any queries or question or confusion, please explain. તમે મને પૂછો, વાંધો નહીં. સ્વામી જીવનમાં આજે આપણે બોલીએ છીએ આત્માના ગુણોની ભજના, એ પ્રતિષ્ઠિત મૂળ આત્મા તો નથી. મૂળ આત્માની હાજરી પ્રતિષ્ઠિત બોલે છે પ્રકૃતિ અને લક્ષમાં રાખે છે લાઈવ પ્રતિષ્ઠિત. બોલે છે કુદરતી રચના અને જાગૃતિ છે તમારો પુરુષાર્થ. હું બોલું છું કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એ બોલે છે એ પ્રકૃતિ છે, એ કુદરતી રચના છે, પણ મને જાગૃતિ રહે છે મારો પુરુષાર્થ છે. જાગૃતિ ને પુરુષાર્થ કહેવાય, થોટ સ્પીચ એક્શન ને પુરુષાર્થ ના કહેવાય, કુદરતી રચના. ખ્યાલ આવી ગયો? હું બોલું ને જાગૃતિ ના હોય એવું બને જ. એ અવેરનેસ પછી જુદી વસ્તુ છે. રોજ બધી ક્રિયાઓ કરી, ક્યાં જાગૃતિ રહે છે? એટલે આપણે મૂળ આત્માની ભજના નથી કરતા. મૂળ આત્માની ભજના નથી કરતા.
મૂળ આત્માની ભજના કરવાની નથી. મૂળ આત્માની અવેરનેસ, એનું અસ્તિત્વ, એના ગુણો અને એના સ્વભાવ સાથે બધી અવસ્થામાં હોવું જોઈએ. જાગૃતિ, બસ એમાં કઈ કરવાનું નથી. કરવાનું કે ઊંડા ક્યાં ઉતરવાનું છે? કુદરતી રચના જે છે બધી જ અવસ્થા આત્મા સિવાયની, એને કુદરતી રચના કેમ જોવી, કઈ રીતે જોવી, ના જોવાય તો ક્યાં મારા વિઝનમાં મિસ્ટેક છે, બસ આ બધા માટે પ્રયત્ન કરો. પ્રકૃતિને કરેક્શન કરવા પ્રયત્ન ના કરો, વિઝનમાં કરેક્શન કરવા પ્રયત્ન કરો કે કુદરતી રચના જ છે જન્મથી મોત સુધી બધી અવસ્થા, મને કેમ ના દેખાય, એને કરેક્શન કરો. હું જૂઠું બોલ્યો, પાપ કર્યું, લડાઈ કરી, આમ કર્યું, પેલા આમ કર્યું, એમાં ઊંડા ના ઉતરતો. એ પ્રકૃતિના ગુણો છે, એ તમારા ગુણો નથી. અને એ કુદરતી રચના વગર. કુદરત તમને જવાબદાર ગણતી પણ નથી એના માટે. સમજાય છે? તમને જવાબદાર ક્યારે ગણે છે? એમાં ઇન્વોલ્વ થઈ જા, છૂટા રહો તો તમારી કોઈ જવાબદારી નથી. બધા પ્રયોગો પોતે જ અંદર કરવાના છે. એ જ્ઞાન દર્શનથી પ્રયોગ, પ્રયોગ ક્રિયારૂપે નથી. બરાબર છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ, જ્ઞાન દર્શનની ગોઠવણી અને જ્ઞાન દર્શનના ઉપયોગનું કરેક્શન, બસ આ તમારો પુરુષાર્થ છે. હવે આ આપણે તમારી પ્રયોગશાળા છે અને એમાં તમને અનુભૂતિ થશે. એ પ્રયોગશાળામાં જ તો દરેક વખતે ખબર કેવી રીતે પડશે કે આ પ્રયોગ બરોબર થયો કે નહીં? એ જરૂરી છે કે આપણે કોઈને એક્સપ્લેન કરીએ કે ઘરના મેમ્બર્સ હોય તો કે મેં આવી રીતે ગોઠવણી કરી, આ બરાબર છે? એટલે કોઈને ન સમજાતું હોય અને આપણે એક્સપ્લેન કરીએ તો એને ગાઈડન્સ મળે. પણ આપણને જે સમજાય છે તો કોઈને કહેવાની સામેથી જરૂર નથી. હા, પણ આપણને જે અનુભવ થાય છે એ ખબર આપણને કેવી રીતે પડે એટલું સમજવાની જરૂર છે. હા, એ જ. કોઈ પણ અવસ્થામાં તમારું જ્ઞાન દર્શન જે સમ્યક છે એ સ્થિર રહે, ડિસ્ટર્બ ના થાય, ખંડિત ના થાય, ખડાય નહીં, તો તમે જ્ઞાનમાં છો. પ્રકૃતિ ગમે તે કરે, જ્ઞાન દર્શન ના કાઢવું જોઈએ. જ્ઞાન એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. દર્શન એટલે બધી જ અવસ્થા કુદરતી રચના. આ બે સ્થિર રહે તો જાણવું કે તમારો ઉપયોગ કરેક્ટ છે. ને ડિસ્ટર્બ થઈ જાય તો જાણવું કરેક્ટ. મન વચન કાયા શું કરે છે તમારો વિષય જ નથી પછી. પણ અભ્યાસ, પાટલા અભ્યાસ અંદર એન્ટર થઈ જશે અને આપણું જ્ઞાન દર્શન ડિસ્ટર્બ થઈ જશે. પ્રકૃતિ ભાવમાં આવી જઈએ અને પછી રિલેટિવ સત્યવાળા ગુણો પણ ઇમ્પોર્ટન્ટ આપી દઈએ. આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ. ખ્યાલ આવી ગયો? આવું થઈ જશે. સમજાય છે? સમજે. માણસને વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સમજતા બહુ વાર લાગે છે. આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. આ શબ્દ પ્રતિષ્ઠિત આત્માને લાગુ પડે કે પ્રકૃતિને? કોઈ પણ આજ્ઞા, મા બાપની આજ્ઞા, ટીચરની આજ્ઞા, વડીલોની આજ્ઞા, ધર્મગુરુની આજ્ઞા કે જ્ઞાનીની આજ્ઞા, કોને લાગુ પડે? અંદરથી એક્સેપ્ટ કરે તો પ્રતિષ્ઠિત આત્મા. તો માનો ભાગ તો પ્રકૃતિ પ્રકૃતિને જ લાગુ પડે. જ્ઞાન દર્શન સિવાય બધું પ્રકૃતિ, ક્રિયાનું ફોર્મ બધું પ્રકૃતિને લાગુ પડે. શું કીધું? ભાવથી પાડે તો એ મા બાપે આજ્ઞા આપી તો એ કોને લાગુ પડે? આત્માને. ધર્મગુરુ આપી આજ્ઞા કોને લાગુ પડે? આજ્ઞા શબ્દ પ્રકૃતિને લાગુ પડે. આત્માને આજ્ઞાની જરૂર છે. જ્ઞાની આપેલી આજ્ઞા ભાવ ખ્યાલ આવ્યો? પાડે તો આત્માને અનુભૂતિ માટે જ્ઞાન અને દર્શન ઇઝ અ સેપરેશન ઓફ રિયલ એન્ડ રિલેટિવ. અને રિલેટિવ બધું કુદરતી રચના, રિયલ એ હું છું. પતી ગઈ વાત. ના સમજાય? સમજાય છે? આજ્ઞા ધર્મ પ્રકૃતિ પાડે તો સારું છે. જેમ તમને આજ્ઞા કે ભાઈ આજથી તમારે હવે તળેલું નહીં ખાવાનું, ડોક્ટરે કીધું, આજ્ઞા આપી, તો તમે પાડો કે નહીં પાડો? પણ એ પુરુષાર્થ કહેવાય આત્મા માટે. પણ આજ્ઞા પાડો છો ને? પ્રતિષ્ઠિત આત્માને કોઈ લેવા દેવાની કોઈ લેવા દેવાની. પ્રતિષ્ઠા આત્મામાં ડુઅરશીપ થાય તો કર્મ બંધાશે. તમે કોઈ પણ આજ્ઞા પાડો ને તો કર્મ બંધાય. કેમ? હું પાડનારો છું ને. આધ્યાત્મ માર્ગ એ વિઝનનો છે, ક્રિયાનો નથી. ખ્યાલ આવ્યો? તમને વિજ્ઞાન નથી સમજાતું એટલે તો આપ્યું છે આ સબસ્ટિટ્યુટ કરીને. એ આજ્ઞા ના સમજાય એટલે સત્સાધનો આપ્યા. કેમ ભૂલી જાવ છો? બધું આનાથી કરવાનું ને. બોલતા નથી.
ક્રિયા પ્રકૃતિને કરવાની બધી સંભાવની કાર્ય એ પ્રકૃતિ તો કેમ આમ કરો છો? પછી આપણે શુદ્ધાત્માનો ચોપડો એ બધું પ્રકૃતિ તો કેમ આમાં કબૂલ કરો છો ને પછી આમ આર્ગ્યુમેન્ટ કરો છો? જે છે એ ઓપન છે ને, જે છે ઓપન છે કે નહીં? એ પ્રતિષ્ઠિત આત્મા દ્વારા પ્રતિષ્ઠિત આત્મામાં ક્રિયા નામનો ગુણ છે સાહેબ. ના એને કેમ આમ કરો છો? એમાં જ્ઞાન દર્શન હોય, પછી અજ્ઞાન રૂપિયા હોય, જ્ઞાન રૂપિયા હોય કે વિજ્ઞાન રૂપિયા, આ ત્રણનો ઉપયોગ કરવો એ પ્રતિષ્ઠિત આત્મા રોલ છે. અજ્ઞાન હોય તો અજ્ઞાનનો ઉપયોગ કરે, જ્ઞાન હોય તો જ્ઞાનનો કરે, વિજ્ઞાન હોય તો વિજ્ઞાનનો કરે. ખ્યાલ આવી? એ એનો રોલ છે. ને મનોવચન કાય રોલ શું છે? ક્રિયા કરવાનો. ને ક્રિયા ક્યારે થાય? સંજોગાધીન. તમારે ચરણવિધિ કરવી છે, કોઈનો ફોન આવે શું થાય? બોલતા નથી. એ તમારે આધીન છે કે સંજોગાધીન છે? સંજોગ તો સંજોગાધીન છે એ વ્યવસ્થિત કે પુરુષાર્થ? વ્યવસ્થિત તો આમ કરો છો. ઇટ્સ નોટ પ્રિન્સિપલ. તમે સીધા શ્રદ્ધાની વાત ના કરશો, સિદ્ધાંતની વાત કરો કે આટલુંથી પાણી થાય, પછી એવું ના કીધું દેવો વરસાવે છે. સિદ્ધાંત સમજવાનો છે. શ્રદ્ધા દુનિયા ચાલે જ છે ને. એક દિવસ તો સાચું સમજવું પડશે ને. હું તમને નહીં પૂછું પણ દુનિયા પૂછશે કે આ સાયન્સ છે, તારે તમારે જવાબ આપવો પડશે, નહીં તો તમે ખોટા સાબિત થશો. યસ કે નો? When you talk about the science, is always universal truth. Yes કે no? It's not a viewpoint. Yes. આજના દ્રષ્ટિથી આજના દ્રષ્ટિથી પાડી શકાય. આપણે બોલીએ કે હું રિયલ આ છું અને રિયલ છું કે શુદ્ધાત્મા છું, એ બોલ્યા વગર તમે દ્રષ્ટિથી તો કરી શકો? કરી છે. કોણ ના પાડે છે? તો પછી એને કેવી રીતના? પણ હું દ્રષ્ટિની તો વાત કરું છું. પુરુષાર્થ તો ગણાય ને આજ્ઞામાં. અને એ દ્રષ્ટિને જ પુરુષાર્થ કહેવાય. એમ તો વારંવાર કહું છું, એમાં ક્રિયા ક્યાં આવે છે? હમણાં તમે કહ્યું કે આજ્ઞા એ તમે સમજ્યા નહીં. જે આજ્ઞા છે એ આજ્ઞા ધર્મ વિજ્ઞાન ન સમજાયું એનું ઓપ્શન છે, સબસ્ટિટ્યુટ છે. સમજાય છે? સમજાય છે? અંતે તો જ્ઞાન ને દર્શન બે જ વિષય હોય, ત્રીજો વિષય ના. સમજાય છે? પણ જ્યારે તમને આ વિજ્ઞાન ન સમજાયું એટલે આજ્ઞા પણ આપવી પડી અને સત્સાધન આપવા પડ્યા. તમે કવિરાજ તો અત્યારે છે નહીં, પણ અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે. નટુકાકાની ડાયરીમાં છે, દાદા ભગવાનને જ્ઞાન પ્રગટ થયા પછી 4 ને 6 10 વર્ષ સુધી કોઈને આજ્ઞા નથી આપી. આપી છે, હવે છે લખાણ છે. શું આપી છે. શું આ જાતના લખાણ જ્યારે જ્ઞાન વિધિ આપીને ત્યારે નથી આપી. એ સમજાવવા માટે આપ્યું છે કે વિજ્ઞાન નતું સમજાવ્યું માટે કેમ આમ કરો છો? તમને અત્યારે રૂટીન આપે છે કે પેલા જ્ઞાન વિધિ, પછી આજ્ઞા, પછી ચરણ વિધિ. ઇટ્સ અ મેથડ. પણ જ્યારે એમને સમજાવ્યું કે એને વિજ્ઞાન નથી સમજાતું ત્યારે કીધું કે આ રીતે ટ્રેન થાવ તમે. છેલ્લે પાછું કીધું કે વિજ્ઞાનમાં તો આ બધું હોય, એ પણ એમને જ કીધું છે. યસ કે નો? વિજ્ઞાનમાં તો છૂટા પડવાનું જ હોય, કીધું પાડવા પાડવાનું એ એમને જ કીધું છે. એટલે તમે નથી સમજ્યા એ સબસ્ટિટ્યુટ આપ્યું ને મેઇન કેમ સમજો છો? હું ખ્યાલ આવે છે શું કહું છું? ખ્યાલ આવે છે? તમને કાર નથી આવડતી તો હું સ્કૂટર ચલાવો, સ્કૂટર નથી આવતું સાયકલ ચલાવો, સાયકલ નથી આવતું તો કોઈ ચાલીને જાઓ. પણ તમે કોઈ ચાલીને જાઓ ઇઝ ઇક્વલ ટુ કાર ચલાવો કહેવાય? કહેવાય? ધીસ ઇઝ યોર ઓપ્શન કે યુ આર નોટ કેપેબલ ટુ ડ્રાઈવ ધ કાર. સમજાય છે? તમે વિજ્ઞાન દ્રષ્ટિમાં નથી સમજી શકતા, ઉપયોગ નથી કરી શકતા, તો સબસ્ટિટ્યુટ પછી આજ્ઞા આપ્યું. આજ્ઞા પછી નથી પડાતી અમારાથી. 70% તો પછી બોલવું પડ્યું પણ નથી પડાતી. પછી કીધું કે હવે સત્સાધન તો કરજો. સત્સાધન કે જે રેગ્યુલર થતા નથી કારણ કે ભારે કર્મો લઈને આવ્યા છે. ટાઈમ દરેક રોજો હોવો જોઈએ ને. એટલે પછી કીધું કશો વાંધો નહીં, કીર્તન ભક્તિ તો કરજો, એમાં બેસીને બોલવાની જરૂર. આ બધું ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ and depend on capacity આપ્યું છે, but not science. But still it is helpful for you. એ સબસ્ટિટ્યુટ છે. સબસ્ટિટ્યુટ ને મેઇન માનીએ તો માનવાનું છે મેઇન, પણ આ ટાઈમ બિંગ છે. કેવું? પેલું સમજાય નહીં ત્યાં સુધી. આજે હું શું કહું છું કે તમે સામાયિક પ્રતિક્રમણ આરતી કરો, પૂજા કરો. હું સામાયિક પ્રતિક્રમણ આરતી પૂજા કરું છું. આજે
કોઈ ફેર નથી, પણ હું એને કુદરતી રીતના જોઉં છું, તમે ખાલી પુરુષાર્થ માનો છો, આટલો જ ફેર છે. ક્રિયા પ્લસ માઇનસ નો પ્રશ્ન છે જ નહીં. હવે સમજી ગયા? પ્રશ્ન ક્રિયા કરવી ના કરવી એ સાયન્સ નો વિષય જ નથી, કારણ કે કુદરતી રચના બધી જ ક્રિયા મન વચન કાયા ત્રણેયની. પણ જ્યાં સુધી તમે કુદરતી રચના જોઈ શકતા નથી, કારણ કે સમજી શકતા નથી, ત્યાં સુધી સબસ્ટિટ્યુટ આપ્યું કે હવે તમે એને પુરુષાર્થ તરીકે કરજો. ખ્યાલ આવી ગયો? હવે સમજો, તમને કોઈ પણ ક્રિયા પુરુષાર્થ તરીકે આપે તો જ તમારું એટેચમેન્ટ રહે. શું રહે? હવે તમે સાયન્સ સમજ્યા નથી અને આ ક્રિયા ના આપે તો તમે શું કરશો? તમે વિચારો, શું સ્થિર રહી શકશો? હવે વિચારો, વાય દે ગીવ યુ કે આમાં નહીં તો આમાં તો સ્થિર થાવ. એમ કરતા કરતા વિજ્ઞાન સમજાઈ જાય તો પછી વિજ્ઞાન દર્શન કીધું, પછી આની જરૂર નથી. પછી આ કરો કે ના કરો એ કુદરતી રચના. પણ અત્યારે પુરુષાર્થ એટલે મેં કીધું કે યુ ડુ વિથ ધ એટેચ. ખ્યાલ આવ્યો? એકાગ્રતાથી કરજો. ખ્યાલ આવ્યો ને? એટલે તમે તેમાં ઇન્વોલ્વ થજો. એવું પછી વિજ્ઞાન સમજાય, પછી વિજ્ઞાનમાં ઇન્વોલ્વ થજો. પછી આ ક્રિયા તમારા માટે કુદરતી રચના છે. પણ ના સમજાય ત્યાં સુધી આ હેલ્પફુલ છે. શું છે? હા, એટલે દાદા ભગવાન નું આપતું સૂત્ર છે જ ને કે સાયન્ટિસ્ટો, ખરો સાયન્ટિસ્ટ આમાં હાથ જ ના નાખે. એ તો જોયા કરે, જાણ્યા કરે. છે કે નહીં આપતું સૂત્ર? બે જ વસ્તુ, જોવું અને સંભાવી નિકાલે નથી. બે જ હોય, જ્ઞાન અને દર્શન. દાદાનો વાક્ય જે પ્રશ્ન હવે પૂછે છે કે પ્રતિક્રમણ કરીએ તો નવું ચાર્ટ ના થાય, પ્રશ્ન પૂછો. હવે દાદા કહે છે કે આત્મા પોતે કરતા થાય તો જ તેમાં બંધાય. બાકી આ જ્ઞાનમાં તો પ્રતિક્રમણ હોય જ નહીં. પણ આ તો ગુજરાતી ચાર ગ્રેજ્યુએટ બનાવીએ તો પછી બતાવ ધોરણનું શું થાય? એટલે આખું પ્રતિક્રમણ અમે વચ્ચે મૂક્યું. ખ્યાલ આવ્યો? સબસ્ટિટ્યુટ ખ્યાલ આવે છે તમને? શું કહું છું? હોય નહીં. આજ કરતા ભાઈ અમે કેટલી વખત દાદાને મોડે સાંભળ્યું છે, નટુ કાકાના મોડે સાંભળ્યું છે કે આટલું જ બોલાવતા હતા. 4 વર્ષ તો એમને એમ ગયા અને ત્યાર પછીના 6 વર્ષ એટલે જ્ઞાનની વિધિ આપ્યા પછીના 62 થી 6 વર્ષ. ખ્યાલ આવે ને? 68 સુધી હતું જ નહીં આ. અને કોઈને આજ્ઞા આપી હોય તો ખાલી સમજાવવા માટે, નોટ રૂટીન. જે આપણે જ્ઞાન વિધિ આપે છે ને એવી રીતે નહીં. ખ્યાલ આવી ગયો? ભાઈ તમને વિજ્ઞાન નથી સમજાવ, છૂટું નથી તો આ રીતે સમજવા પ્રયત્ન કરજો. એ રીતે આપ્યું હતું એમને, આજ્ઞા નહીં. પછી એમને જ્ઞાન વિધિમાં જ્ઞાન વિધિ, આજ્ઞા, સત્સાધન ત્રણે શું કરી દીધું? જોડી દીધું. ખ્યાલ આવ્યો? એક પેકેજ બનાવી દીધું નવી વ્યક્તિને જ્ઞાન આપ્યા પછી. પ્રતિક્રમણ શેના કરવાના? આપણા વિપરિણામને લીધે આ સંજોગો ભેગા થાય છે તે પ્રતિક્રમણથી પૂછાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલ થાપ ખાઈ જાય તેથી. અસલ સાયન્ટિસ્ટ તો આંગળી ગાલે જ નહીં. ધ વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. સૂત્ર નંબર 4186. 4186. દરઅસલ સાયન્ટિસ્ટો આમાં હાથ નાખે નહીં. હાથ નાખે એટલે એવું નહીં બોલવાનું, કરે નહીં. હાથ નાખે નહીં એટલે ક્રિયા કરતી હોય પ્રકૃતિ, એને લેવા દેવા નથી. એને હાથ ના નાખ્યો કહેવાય. લેવા દેવા છે તો હાથ નાખ્યો કહેવાય. સમજાય છે? બહુ લખ્યું છે. હવે આપણે ના સમજી શકીએ શું કરે? અને જ્ઞાનીની લિમિટેશન્સ એટલી બધી હતી કે પીપલ દે આર નોટ રેડી ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ. They want to need, દાદા અમારે શું કરવાનું? દાદા અમારે શું કરવાનું? દાદા અમારે શું કરવાનું? ચરણજી નથી થતી, અમારે શું કરવાનું? પ્રતિક્રમણ નથી થતી, અમારે શું કરવાનું? વારંવાર દોષ થાય છે, અમારે શું કરવાનું? ખ્યાલ આવ્યો? સોશિયલ લાઈફમાં અમારે શું કરવાનું? પરિવારમાં અમારે શું કરવાનું? આ બધા પ્રશ્નો પૂછીને સાયન્સ કહેવાનો, પૂછવાનો કોઈ સ્કોપ જ નહીં મળ્યો. છેલ્લે બોલવું પડ્યું કે સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે આખું સાયન્સ આપ્યું છે. પણ એ સંજોગ ના બેઠો. હવે જો તમને પહેલેથી આપી દીધું હોત તો પછી સાયન્ટિસ્ટને ભેગા કરવાની જરૂર ક્યાં હતી? બોલતા નથી. એને કઈ નવું આપવાનું હતું, પણ ના, નીકળ્યું નથી એ આપવાનું હતું. નીકળી ગયો તો બીજાને શું આપવાનું? ભાઈ તમને આપી એને જ આપવાનું હોય ને. પણ યુ આર નોટ કેપેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ. એટલે તમને જે આપ્યું છે પ્રાઇમરી આપ્યું. ધીમે ધીમે આગળ વધજો
અને કોઈ સાયન્ટિસ્ટ આવે તો એનું આખું સાયન્સ એને સમજાવી દઈશ, એ સમજી જશે, કારણ કે એનું વિઝન કામ કરશે સાયન્સ સમજવા. પછી એ એક્સપ્લેન કરશે ને એ લોકોને કામ લાગશે. હવે સમજી ગયા? આજે આ સાયન્સ એક્સપ્લેન કરું છું, હવે તમને કામ લાગી નથી લાગતું? હવે છે કોઈ કન્ફ્યુઝન એમાં? કોઈ ક્વેરી છે? કોઈ છે ઇફ એન્ડ બટ? પ્રિન્સિપલમાં હોય જ નહીં. જે પઝલ હોય બધા રિલેટિવ સત્યમાં હોય, કારણ કે રિલેટિવ સત્ય એટલે વ્યૂ પોઈન્ટ. શું કીધું? એમાં પઝલ ના હોય એવું ના બને, અને સનાતન સત્યમાં પઝલ હોય એવું ના બને, કારણ કે યુનિફોર્મ હોય અને ફોર ઓલ હોય. વ્યૂ પોઈન્ટ પેલામાં વ્યૂ પોઈન્ટ છે, પેલો કે આરતી કરવી જોઈએ, પેલો કે ના કરવી જોઈએ, પેલો કે ના કેમ કરવી જોઈએ, પેલો કે અત્યારે રહેવા દો ને, બોલતા નહીં. તેનું સોલ્યુશન શું? એ કે સનાતન સત્ય છે. યસ. હવે દાદા કહેતા હતા કે કીર્તન ભક્તિ કરીએ, અમે બી 4 દીકરી છે તો અમે બી કરીએ શોકની કીર્તન ભક્તિ. નહીં સમજાવો દાદા કહે અમારે 4 દીકરી અમે પણ દાદા ભગવાનના શોકની કરીએ છીએ. મને સમજાવો ને લઈ શું કહેવા માંગે છે, અને મને સમજાતું નથી. હું સમજાવું છું પણ તમે સ્ટોપ થાવ પછી તમે બોલતા હો તો હું કેવી રીતે બોલું? બરાબર પછી હું ક્યાં કશું બોલ્યો કશું? એક વસ્તુ છે સાહેબ, જયારે જ્ઞાની પુરુષે કીર્તન ભક્તિ ક્યારે આપી તમને ખબર છે? ક્યારે આપી અને કઈ પરિસ્થિતિ? આપણે ત્યાં જયારે બોલ્યા, આપણે કેસરિયાજી બોલ્યા એ વખતે કીર્તન ભક્તિ નથી અને આપી 87 માં કરી પેલી કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ 24 કલાકની ક્યારે આપી? ધેટ ઇઝ માય ક્વેશ્ચન. દાદા ભગવાન અશ્વિન જોડે ક્યારથી બોલાતું હતું એ મારો પ્રશ્ન નથી. ઓકે, હું કીર્તન ભક્તિની વાત કરું છું. દાદા ભગવાનનો અસીમ જયકારો ક્યારથી બોલાતું હતું એ મારો પ્રશ્ન નથી. 24 કલાકની કીર્તન ભક્તિ ક્યારથી આપી એ મારો પ્રશ્ન છે. પતી ગયું ને? ખ્યાલ આવ્યો? લાસ્ટ યરમાં 87માં જયારે અમેરિકાથી પાછા આવ્યા, હવે સાંભળી લો, હવે અમેરિકાથી પાછા આવ્યા, એમની તબિયત બિલકુલ સારી નથી. અહીંથી પણ એવી રીતે જ ગયા હતા અને આયા પણ એ રીતે. ઓકે, અને શરીર આખું નીચો વહી ગયું હતું, કારણ કે બ્લડ થયું નહીં, ખોરાક લેવાતું નથી, અહીંયા ટાંકા હતા. એનીવે, અને છેલ્લી અમેરિકાથી આયા પછી પહેલવેલી કીર્તન ભક્તિ એ જે ખર્ચી કરતો શું આપણે જે બાઉજી વકીલ નહીં, આજે રહેતા હતા તે એ પોળ કઈ? ભાવજી દરોગાની પોળ. એ ભાવજી દરોગાની પોળની સામે એક હોલ હતો. એ હોલમાં કીર્તન ભક્તિ શરૂ કરાવડાવી 24 કલાકની પહેલી વખત અમે ગયા હતા એની અંદર. એ વખતે રવિવાર જ હતો. શું હતો? રવિવાર જ હતો. અને દાદાએ કીર્તન ભક્તિ શરૂ કરાવી, સવારથી કરાવી હતી. અમે લોકો તો અમદાવાદ થી બપોરે ગયા, એટલે દાદાના દર્શન કર્યા, વિધિ કરી, એ બધાને કીધું જાઓ કીર્તન ભક્તિમાં. એ પહેલી વખત 1987 24 કલાકની અખંડ કીર્તન ભક્તિની શરૂઆત થઈ 1987. ધીસ ઇઝ ધ લાસ્ટ યર ઓફ દાદા ભગવાન. ને દાદા ભગવાનને ચોખ્ખું લાગ્યું કે આ એક જ વસ્તુ એવી છે કે જે બધાને એક રાખશે, આમાં કોઈ વિકલ્પ. બીજી બધી વસ્તુ શું થઈ જશે? વિકલ્પ જશે. ત્યારે તમને ખબર પડી કીર્તન ભક્તિમાં પેલા બધા આવતા હતા, કારણ કે એમાં કોઈને પઝલ નતું. સમજાય છે? એટલે છેલ્લી વસ્તુ એવી આપી કે કમસે કમ આના આધાર બધા ભેગા થશે કે ભાઈ આ તો વ્યૂ પોઈન્ટ નથી ને, એટલે તમે લોએસ્ટ કક્ષાનું સાધન એવું આપ્યું કે જેમાં પઝલ જ ના હોય. ખ્યાલ આવી ગયો? હાયર કક્ષાની વસ્તુમાં થિંકર જોઈએ, પણ આમાં થિંકની જરૂર નથી. નથી એજ્યુકેશનની જરૂર, નથી એટીકેટની જરૂર, નથી અભણનો વાંધો નથી. ગમે ત્યારે ગમે તે રીતે બોલો, આડા પડીને બોલો, બેઠા બેઠા બોલો, ઉભા રહીને બોલો, ગરબા ગાઈને બોલો, કઈ વાંધો નહીં. ખ્યાલ આવી ગયો? આ સમજવાનું છે. ખ્યાલ? એટલે ડ્યુ ટુ ધ સિચ્યુએશન એન્ડ ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ ઓફ દાદા ભગવાન. અને એમને એ પેલા કેટલા સંગત, તમારું આખું પિક્ચર જાણતા નથી ને બધું. એમને કેટલા પઝલ આવ્યા હતા જીવનમાં ખબર તમને? નીરુબેનને કારણે, ખેસીભાઈને કારણે, વસંતભાઈને કારણે, કનુભાઈને કારણે કેટલા પઝલ આવ્યા હતા ખબર છે? કેટલું હેડેક હતું. જ્ઞાનીને હેડેક ના હોય પણ એમ પટેલને હોય, કારણ કે એ કુદરતી રચના છે ઉદયમાં. ખ્યાલ આવ્યો? ને એમને ખ્યાલ આવ્યો કે કઈ મારી પાસે હવે સોલ્યુશન નથી. ખ્યાલ આવ્યો? જે પરિસ્થિતિમાં મારી સાથે તમે 24 કલાક રહેશો છેલ્લા 15 વર્ષથી, ને તમે મને સંપૂર્ણ સમર્પિત થયા છો, જ્ઞાનથી નહીં બધી રીતે, અને તમે જયારે મારી વાત છેલ્લે સમય રિજેક્ટ કરો ત્યાં એન્ડ આવી ગયો. શું આવી ગયો? સમજી ગયો? હવે સમજી ગયા એ લોકો કે હવે કશું કહેવા જેવું નથી. આને જે 24 કલાક હાથ થઈ રહી છે મારું નથી માનતો. આ સમર્પિત થયા પછી, જ્ઞાન અને ફિઝિકલી સમર્પિત થયા પછી તો આ બધા કેમ ના માનશે? છેલ્લે શું આપી દીધું?
કીર્તન ભક્તિ. બસ આમાં બુદ્ધિનો ઉપયોગ નહીં. આ બધું તમે જાણતા નથી ને શું કરીએ? અને એમ નથી કે મારો સવાલ જુદો હતો. મારો સવાલ એમ હતો, અમને ખબર છે તમારો સવાલ શું હતો. કે દાદા ભગવાન તો અમારી 4 ડિગ્રી છે. હા, એ કરતા તેમ કે અમે એટલે- કરીએ તેમ એટલે તમારે સમજવાનું કે કોઈ પણ વ્યક્તિ મહાપુરુષ હોય એ તમને એન્કરેજ કરવા માટે આવું ના બોલે તો તમે કરો. હું તમને બીજી વાત કહું એટલે એના ઉપર તમને ખબર પડી જશે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કીધું કે અમને જ્ઞાન થયા હવે સાંભળજો, જ્ઞાન થયા પછી પણ જ્ઞાન વિધિ શરૂ કર્યા પહેલા 4 વર્ષમાં અમે રોજના 500 પ્રતિક્રમણ કરતા હતા. આ સાંભળ્યું છે? હા, એમ. બરાબર છે. હવે વિચાર કરો, જ્ઞાન વિધિ પછી જે માણસ એક સમય માટે દેહમાં ના રહેતો હોય એને પ્રતિક્રમણ હોય, પણ આપણને શું કરવા માટે? એન્કર. આ બધું સમજણ ના પડે તમને જ્ઞાનીની ભાષા શું કરવાનું? એ કે છે જે માણસ એમ કે દરઅસલ સાયન્ટિસ્ટ હાથ જ ના ગાલે એ ખરેખર કરે ના. ખ્યાલ આવ્યો શું કહું છું? પણ હવે તમને કીધું કે પ્રતિક્રમણ પુરુષાર્થ તો એન્કરેજ કરવા શું કરે? ભાઈ અમે જ કરીએ છીએ તો પછી તમને લાગે દાદા કરે તો આપણે કરવા જોઈએ કે નહીં? તો આ એન્કરેજમેન્ટ નો શબ્દ છે. ઇટ ઇઝ નોટ રોંગ બટ ધ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ટુ ગો અહેડ. આગળ વધવા માટે એક સ્ટેપ છે. રોંગ નથી પણ સ્ટેપ છે. તમે પેલું નથી સમજી શકતા તો ધીમે ધીમે સ્ટેપમાં ચડાવે ને તમને. હવે ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? ના ના, પણ હું એમ કહું છું ને તમે પ્રતિક્રમણની વાત કરો છો ને, જો આ તો મેં વાત સમજી આપતો પુત્ર પર વાત બોલો બોલો. કે દાદા ભગવાન આચાર્યનું કઈ બોલતા હતા, આચાર્ય મહારાજ સાહેબ. તો આપતા પુત્રો બધા કહે છે કે દાદા તમે તો છો ને, અહીંયા તો છે ને આચાર્ય, તમે છે ને તમારે છે ને પ્રતિક્રમણ કરવાનું. દાદા કે આ જયારે દાદાની આ 86ની વાત છે તે તમને બોલો. દાદા કે અમારે પ્રતિક્રમણ કેટલા કરવાનું, અમારી જે કઠણ વાણી નીકળી એટલે અમારે એના પ્રતિક્રમણ કરવાનું. તો ઓલા આપતો પુત્રો સામે આર્ગ્યુમેન્ટ કરે છે, દાદા એ તો વ્યક્તિ છે નહીં સામે, તો પછી અમારે શેના પ્રતિક્રમણ કરવાનું, તો તમારે શેના પ્રતિક્રમણ કરવાનું? તો દાદા એવું કહે છે ના, અમારી આવી કઠણ વાણી નીકળી, અમારો હેતુ ભલે કલ્યાણનો છે. અમે મહાવીર ભગવાનના તે વખતે એવું મહાવીર સ્વામીના અમે સાંસદના સલગાર છીએ એટલે અમારા બૂટ પડે તો બી અમારે પ્રતિક્રમણ કરવા જોઈએ. એટલે અમે એના પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે અમે એટલે એમ પટેલ છે તેની વાત. આ જવાબ આવી કે બસ તો ભાઈ એમ પટેલની વાત છે ને, એમ કહું. એમ પટેલ કરે કુદરતી યોજના નહીં? ઓફકોર્સ પછી પુરુષાર્થની જરૂર ક્યાં છે? તો એ જે કરે એ તો રામે મારામારી કરી તો એ કુદરતી રચના. એ પણ દાદા એવું નહીં પણ પેલા સિદ્ધાંત મને કોણ હા કે ના? ને ક્રિયા પ્રતિક્રમણની છે હું સમજુ છું એટલે તમે સમજવા માંગુ છું. બોલો બોલો. ક્રિયા છે એ કુદરતી કુદરતી ઘટનાની છે. અંદર જે આપણને જે પ્રતિક્રમણથી આપણે જે જોવાય છે, દાખલા હું તમને બીજો દાખલો આપું. બોલો બોલો. 2001માં એ દાદાની એક કેસેટ આવી હતી. એમાં દાદા જે રામકુંભાઈ છોકરી છે મિનલ, એને સવાલ પૂછે છે કે દાદા મને જોવાતું નથી. કેસેટમાં છે કે રામકુંભાઈ છોકરી છે. દાદા કે તારે જોવાતું નથી પણ પાછળ જોવાય છે ને, તો દાદા કે હાથી જેવું કર્મ છે, બકરી જેવું થઈ જાય છે. દાદા કે છે કે તું કોઈ પ્રતિક્રમણ કર, એટલે બકરી જેવું કર્મ છે, મકોડી જેવું થઈ જાય છે, તારે કીડી જેવું થાય કેવી કે છે. તો એ શું ક્રિયા છે પ્રતિક્રમણ? એ મને સમજાવ. એ જ ક્રિયા એક સેલ્ફ ક્રમિક માર્ગ છે. ના તો આપણે હું તમને મારી વાત તો સાંભળો પણ તમે સાંભળો. હું વચ્ચે બોલ્યો કશું? આંખો બંધ કરી તમે આંખો બંધ કરીને કાનથી સાંભળો બસ. હું ના કહું ત્યાં સુધી. પહેલી વસ્તુ એ છે કે પ્રતિક્રમણ છે એ ક્રમિક માર્ગનું સ્ટેપ જ છે. એમાં ભાવ પ્રતિક્રમણ આવે અને દ્રવ્ય પ્રતિક્રમણ આવે. દ્રવ્ય પ્રતિક્રમણ જે એવરીડે કરતા હોય તે, ભાવ પ્રતિક્રમણ એટલે પર્ટિક્યુલર. ખ્યાલ આવી ગયો? એટલે પર્ટિક્યુલર કરો તો એ દોસ્ત તમારો હળવો થઈ જાય. શું થઈ જાય? આ કે છે એટલે કોઈ અનસાયન્ટિફિક ટોક નથી, પણ પહેલા પ્રિન્સિપલ સમજો. હવે પ્રિન્સિપલ કહું છું. ઓકે, પ્રતિક્રમણ હું પુરુષાર્થ ત્યારે કહી શકું કે જ્યારે અતિક્રમણ કરનારો હું હોઉં અને પ્રતિક્રમણ કરનારો હું હોઉં. હવે જો અતિક્રમણ કુદરતી કરાવે અને પ્રતિક્રમણ કુદરત કરાવે છે તો બેમાંથી એકે પુરુષાર્થ નથી ને બેમાંથી એકે માટે હું જવાબદાર નથી. ભલે ક્રિયા થાય. ખ્યાલ આવ્યો? જો પુરુષાર્થ હોય તો એને ઇમ્પોર્ટન્ટ છે. પુરુષાર્થ ક્યારે હોય? અજ્ઞાન હોય તો, એટલે કે ધર્મ હોય તો. ધર્મમાં પુરુષાર્થ કરો કે ત્યાં ઇમ્પોર્ટન્ટ પુણ્યનું છે, પાપનું નથી. અહીંયા પાપ પુણ્ય બે હે છે. તમે સબ્જેક્ટનું જાણો. ક્રમિક માર્ગમાં અતિક્રમણનો પુરુષાર્થ એટલા માટે જરૂર છે
કારણ કે ત્યાં ઇમ્પોર્ટન્ટ પુણ્યનું છે. તમે સબ્જેક્ટ સમજો ને અહીંયા એટલા માટે આપ્યું વિજ્ઞાન ના સમજ્યા એટલા માટે. બંનેના પર્પઝ જુઓ. બાકી આ એમને કીધું, આપણે વાંચ્યું એમને જ કીધું છે ને, હું તો નથી બોલ્યો ને. હવે જે માણસનું સ્ટેટમેન્ટ હોય કે દર અસલ સાયન્ટિસ્ટ આમાં હાથ જ ના ગાલે, એ કેમ કીધું એમને? સાયન્ટિસ્ટ નતા? દાદા સાયન્ટિસ્ટ નતા? તો એમ તું સાયન્ટિસ્ટ તો એમાં હાથ જ ના ગાલે, દર અસલ સાયન્ટિસ્ટ. પણ દાદાની વાત નહીં, પણ એ બોલ્યા છે તું મારું ક્યાં કહું છું કશું? હું મારું કહેતો દાદા કે તમે આ સૂત્ર બોલ્યા ને એ દાદા કઈ અપેક્ષા કે છે, મેં આ વાત સાંભળી છે, નાની પુરુષ પાસે સાંભળી છે. દાદા કે આવું જ્ઞાન મળ્યા પછી મળે તો આમાં પ્રતિક્રમ હોય ને, એટલું ટોપ મોટું જ્ઞાન છે, પણ તમને આ પ્રતિક્રમણ કેમ આપવું પડ્યું કે તમારો તમે માલ ખપાય વિના આવ્યા છો, તેમ તમે બોલ્યા ને પછી એટલે અમારે પ્રતિક્રમ આપવું પડ્યું. બાકી ખરેખર આવું જ્ઞાન મળ્યા પછી આ પ્રતિક્રમ હોય જ નહીં. પણ જ્ઞાન તમને એટલે આપવું, આ પ્રતિક્રમ એટલે મૂક્યું એ 71 દાદા પ્રતિક્રમ મૂક્યું, તમને ખ્યાલ હશે. 71 પ્રતિક્રમ મૂક્યું, પેલા પ્રતિક્રમ હતું બી એ તમને ખબર છે. પણ એટલે હું દરેક વસ્તુમાં હું તમને કહું છું કે મૂળ પુરુષે સાયન્ટિસ્ટ હતા ને સાયન્સ આપવું હતું. ના આપ્યા પછી આ ગ્રેડેશન બદલાયા, એ હજુ તમને ખબર નથી પડતી? એમની પાસે પેલા પ્રતિક્રમણ જ્ઞાન નહીં હોય તો પહેલાથી કેમ ના આપ્યું? એ નહીં દાદા, એ બી જવાબ આપ્યો, કેમ નો આપ્યું એ બી દાદા જવાબ આપ્યો. દાદા કે અમે એ બી આપ્યું છે. દાદા કે જો અમે આ પ્રતિક્રમ શબ્દ મૂક્યો તો બધા પટેલો, દાદા શબ્દો છે, બોલો પટેલો બધા ભાગી જાવ કે આપી તમે જૈનો શબ્દો ક્યાંથી લાવ્યા? એટલે ઓલા 71 જે ઓલા ભાઈ છે એ ઓલું આવ્યા કે દાદા મારી વાઈફ સાથે ઝઘડો થતો નથી કાંઈ, અને એ જ પેલા એની વાઈફ મોટો શું કહે ચોપડો લઈને આવી ત્યારે દાદા પછી હવે પ્રતિક્રમણની જરૂર છે. એટલે તમે જુઓ, કોઈ પણ વસ્તુની બિગિનિંગ છે, કોઈ પણ વસ્તુની બિગિનિંગ છે. ખ્યાલ આવે ને? કોઈ પણ વસ્તુની બિગિનિંગ છે. યુનિવર્સલ ટ્રુથની બિગિનિંગ ના હોય, યુનિવર્સલ ટ્રુથની બિગિનિંગ ના હોય, પણ કોઈ પણ વસ્તુ તમને આપવી પડી ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ, એ સમજો કે સબ્જેક્ટિવ છે ને પરમેનન્ટ હોય તો પહેલે જ આપવી પડે. ખ્યાલ આવ્યો? પણ તમારી જેવી પરિસ્થિતિ એ પ્રમાણે તમને આપ્યું, ઇટ ઇઝ ઓકે. એમાં જેને આપ્યું છે એના માટે ખોટું છે જ નહીં. એનો રોગ કરવા માટે કરે છે, સાયન્સ નથી, એ એના માટે છે. સંજોગ વસાત નીકળ્યું જેની હાજરી છે એને જરૂર એના માટે. આ એટલે હું કહું છું કે અંતે સનાતન સત્ય સમજવું પડશે, જે બધા માટે કેવું છે. એમાં વ્યૂ પોઈન્ટ નહીં આવે, આ વ્યૂ પોઈન્ટ નો પાર આવશે. તમે વિચાર કરો કે યુનિવર્સલ ટ્રુથ જન્મ્યા પહેલા હતું, અત્યારે છે ને મર્યા પછી પણ કે કલાકે બદલાય. કલાકે બદલાય. એમ નામ ડ્યુ ટુ સર્કમસ્ટાન્સીસ. એ જ્ઞાન કેવું હોય? રિલેટિવ સત્ય. આજે વાઈફ ગુસ્સે થાય તો આપણે ઠંડા થઈ જવું પડે, અને એ ઠંડા થાય તો આપણે ગુસ્સે થવું પડે, ભૂલ હોય તો એની. કેમ? એ એડજસ્ટમેન્ટ. આ નિયમ છે કે રિલેટિવ સત્ય છે? રિલેટિવ સત્ય છે. હવે રિલેટિવ એટલે કે આનાથી મોક્ષ જવાય? આ તો બી વ્યવહારનું હોય કે જે ડ્યુ ટુ આમાં કે નિયમ ના હોય. ખ્યાલ આવે? નિયમ એટલે પછી ક્યારે બદલાય અને બધા માટે કેવો હોય? એક સરખો. પ્રકૃતિ પ્રમાણે આપ્યું છે એ તો ધાર્મિક સત્ય છે. પ્રકૃતિ પ્રમાણે આપ્યું છે એ તો ધાર્મિક સત્ય છે. કેલિફોર્નિયાના સત્સંગના વિડીયો તમે જુઓ, હવે તમે સનાતન સત્યની દ્રષ્ટિએ 2 કલાક સત્સંગ કર્યો હોય તો રિલેટિવલી કેટલી વાત છે અને સનાતન સત્ય કેટલી વાત છે. જો આ સૂત્ર છે દાદા ભગવાનનું 2444 2444 આપતો સૂત્ર. એમાં દાદાજી કે છે આ સત્સંગ કેવો કહેવાય? પ્રશ્નાર્થ. આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાન અહીં હોય નહીં. અહીંયા કશું કરવાનું હોય નહીં. અહીં તો જાણવાનું અને સમજવાનું હોય. સમજવાથી સંકિત થાય અને જાણવાથી જ્ઞાન થાય, અને જે જાણી ગયો અને સમજી ગયો તેને સમ્યક ચારિત્ર થાય. યસ કે નો? આ એમનું વાક્ય કહું છું, મારું નથી કહેતો. અને દાદા ભગવાનનું પહેલું આપતા સૂત્ર બધાને કડકડાટ મળે છે. તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું કરવાની. આ પહેલું જ આપતા સૂત્ર, એ તો બધાને ગોખાઈ ગયું છે. એટલે સમજવું હોય ને ઈશારો કાપી છે, ના સમજવું હોય તો
બધા આગમ ને વેદાંત ઓછા પડશે. નથી સમજવું તો કોઈ શું કરે એને, ને ભગવાને શું કરે? પ્રોબ્લેમ એવો છે કે મૂકી તો હોય છે સૂત્ર, જોઈએ ખરા રોજ, તો ઉપયોગ તો અજ્ઞાતો જ કરવાનો, ક્રિયા સિવાય બીજું કશું કરવાનું જ નહીં. એનું નામ જડતા કહેવાય ને. કોઈ ક્રિયા જડ થઈ ગયા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે છે. શ્રીમદ રાજચંદ્ર માને કે આપણે બરાબર જ છીએ. કોઈ શું કરે? એટલે આપણે કીધું કે ક્રિયાની પણ વાત કરતા નથી, અને શુષ્ક જ્ઞાન એટલે જે એપ્લિકેબલ નથી એની પણ વાત કરતા નહીં. જે જ્ઞાન છે પ્રેક્ટિકલ વાત કરીએ. શું કરીએ છીએ? જે પ્રેક્ટિકલ છે, પોસિબલ છે અને અનચેન્જેબલ છે. ખ્યાલ આવ્યો? એટલે એને ક્રિયા પણ નથી કહેવાતું અને શુષ્ક જ્ઞાન નથી કહેવાતું. શુષ્ક જ્ઞાન એટલે માત્ર શબ્દો, ક્રિયા એટલે માત્ર મિકેનિકલ. પણ આપણે વિઝનની વાત કરીએ છીએ. નોલેજ ને શુષ્ક જ્ઞાન કહેવાય. શું કહેવાય? ખ્યાલ આવ્યો? ચશ્મામાં લાલ કલરના ગ્લાસ લગાવવાથી દુનિયા લાલ દેખાય એનું નામ નોલેજ, શુષ્ક જ્ઞાન. અને લાલ કલરના ગ્લાસ દેખાય પે લગાવી દો એનું નામ દર્શન. બોલતા નથી, પછી નોલેજની જરૂર નથી. પેલું તો સેન્ટેન્સ બોલી જાય જ્યારે આવે ત્યારે કે દાદા એ કીધું છે કે ભાઈ લાલ કલરના ગ્લાસ લગાવવાથી દુનિયા લાલ દેખાય. લગાવવાના નહીં, પણ બોલતા સેન્ટેન્સ જ ગોખી નાખવાનું, બોલતા નથી. એની આપ તો વાણી 11 થી 12 સુધી, 1 થી 12 સુધી કેવળ જ્ઞાન આપીને કે 13મીમાં કહેવામાં આવ્યું અમે અત્યાર સુધી કેવળ જ્ઞાનની વાત કરીએ છીએ, કેવળ દર્શન છે. એ તો અમે પહેલા કીધું ને 2016 તરત કીધેલું. હવે બધા એક્સેપ્ટ કરે છે. આપ તો પૂરો એક્સેપ્ટ કરે છે. કેટલી વખત એમને નટુ કાકા નામ લખ્યું છે કે અમને કેવળ દર્શન હતું, કેવળ જ્ઞાન તો છેલ્લા અવતારમાં. પણ હવે જડતા હોય ને, દાદા કેવળ જ્ઞાન બોલ્યા છે, વાત સાચી છે, ઊંધા નથી પડતો. અમે હજારો વખત સાંભળ્યું છે. પણ કેવળ જ્ઞાન અપૂર્ણ ના હોય, ધેટ ઇઝ ધ પ્રિન્સિપલ. કેવળ દર્શન જ અપૂર્ણ હોય. કેવળ જ્ઞાન જેને થાય 100% થાય કે 0% થાય. એવું નહીં કે 95% આગલા અવતારમાં, પછી 5% પછી થાય, એવું ના હોય કોઈ દિવસ. એ તો આત્માનો સ્વભાવ છે. ખ્યાલ આવે? એટલે હું એવું કહું છું કે તમે બધા સાયન્ટિસ્ટ બનો, એમ કહું છું. કોઈ પણ વસ્તુને સાચી ખોટી ડઝન્ટ મેટર, પણ વોટ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ એ મારે વિઝનમાં ફિટ કરવું કે જે મારે ક્યારે બદલવું ના પડે. દુનિયા આખી એક્સેપ્ટ ના કરે તો સાયન્ટિસ્ટને કોઈ ફેર નહીં પડે. જે જ્ઞાન સોક્રેટિસને રિયલાઇઝ થઈ ગયું, આપણે તો બરાબર, જે જ્ઞાન ગેલિલિયોને રિયલાઇઝ થઈ ગયું, એને મારી નાખ્યો તોય ના બદલ્યું. બોલતા નથી. એને અનુભૂતિ કહેવાય. ઇટ નોટ રિક્વાયર ધ સર્ટિફિકેટ ફ્રોમ ધ અધર બીકોઝ આઈ રિયલાઇઝ. યસ કે નો? હવે મને અનુભવ થયો છે, તમને નથી થયો, હકીકત છે, તો તમે નહીં એક્સેપ્ટ કરો. મારે બદલી નાખવાનું અનુભવ થાય પછી, તો પછી અનુભવનો પાવર શું રહ્યો? ના, મને કેવળ જ્ઞાન થયું, તમે નથી સમજાવતું, તો મારે કેવળ જ્ઞાન નીચેની વાત કરવાની. હું તો કેવળ જ્ઞાનની વાત કરી કે ભાઈ મને અનુભવ થયો છે ને તમને આ અનુભવનો રસ્તો બતાવું છું. હું એવું કહું કે ના, સંસારમાં રસ્તો બતાવું છું. તમને ના સમજાય બની શકે, માનમાં તૈયાર છું, પણ હું કઈ રીતે રસ્તો બતાવું સંસારમાં ફરવાનો? મહાવીર કોઈ જે સંસારમાં ભટકવાનો રસ્તો બતાવે, તમે ના સમજી શકો, ધેટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ મિસ્ટેક. એ શો ના કરે. સમજાય છે? આ સમજવાનું છે. કોઈ પણ સાયન્ટિસ્ટ હોય, એને જે સિદ્ધાંત રિયલાઇઝ થયો હોય એ તમે લાખ વખત એનો ખોટો સાબિત કરો તો એક્સેપ્ટ નહીં થાય. ખ્યાલ આવ્યો? એને રિયલાઇઝ કર્યું છે, તમારી પાસે ખાલી લોજિક છે, એને તો અનુભૂતિ છે. તમારી વાત કઈ રીતે એક્સેપ્ટ કરશે? સમજાય છે? પ્રશ્ન આ છે. એમ અનુભવી પુરુષનો મતલબ જ એ ક્યારે એનું વિઝન પછી બદલે નહીં. અને બદલેની પણ તમને સિદ્ધ કરી આપે. શું કરી આપે? પ્રિન્સિપલ. એમ ના કે આ મારો વ્યૂ પોઈન્ટ છે, એવું ના બોલે. એટલું ધ્યાન રાખજો, અનુભૂતિ ખુલ્લી થાય અને જે પ્રાપ્ત થાય એ બધું જ્ઞાન. જ્ઞાન અનુભૂતિ નથી. જ્ઞાન એ પુણ્યનું ફળ છે, અનુભૂતિ એ પુરુષાર્થનું ફળ છે. અનુભૂતિને કેપિટલ કહેવાય અને પ્રાપ્ત થવું એને પુણ્ય કહેવાય. પુણ્ય ઇઝ નોટ પરમેનન્ટ.
It is only for this birth. પણ realization you can કેરી ફોર હવે સમજાય ગયા? આ પ્રિન્સિપલ છે. ખ્યાલ આવ્યો? આપણને બધાને મસ્તી શેની છે? જ્ઞાન મળી ગયું એની મસ્તી, અનુભવ નહીં. મળી ગયું એટલે તમારી પુણ્ય ત્યાં શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તમને મળી ગયું. હવે બીજી વખતે મળવાનું પણ જે આજે પુણ્યથી મળ્યું એ બીજી વખત એમને મળશે. પણ તમને પુણ્યથી મળેલી વસ્તુને તમે સમજીને દ્રષ્ટિથી ઉપયોગ કરીને જે અચીવ કર્યું હશે એ કેરી ફોરવર્ડ, કારણ કે તમારો પુરુષાર્થ છે, એ પ્રાપ્તિ નથી. એ જે તે લેવલની તમારી અનુભૂતિ છે, એ આગળ આવશે જે લેવલની હશે. મેચ્યોરિટી ઇઝ કેરી ફોરવર્ડ ઇન અ સ્પિરિચ્યુઅલ પાથ. નોલેજ ઇઝ નેવર કેરી ફોરવર્ડ. ખ્યાલ આવ્યો? પ્રશ્ન સિદ્ધાંતનો છે, કયા પ્રકારનું એ પ્રશ્ન આવતું નથી. નોલેજ કેરી ફોરવર્ડ ના થાય. સમજાય છે ને? એટલે જે બને તેમાં પણ સિદ્ધાંત સમજવાનો. આ નહીં સમજો તો વિજ્ઞાન નહીં સમજાય. અને હું સિદ્ધાંત શબ્દ બોલું એટલે લો ઓફ નેચર જ આપે. લો ઓફ પર્સન ના આવવું જોઈએ. શું ના આવવું જોઈએ? પસંદગી. હા, પર્સન દ્વારા લો ઓફ નેચર વ્યક્ત થાય, પણ એ લો ઓફ નેચર પર્સન નો ના હોય. શું કીધું? ભગવાન મહાવીરની જે કેવળ જ્ઞાનમાં દેખાયું એ એમની દર્શન હતું, એમનું વિઝન હતું, એમની પ્રાપ્તિ નથી. એ એમને ખુલ્લું થયું હતું. ને જે ખુલ્લું થયું એ બધું કુદરતનું હતું. બોલતા નથી. કેમનું હતું? દર્શનમાં જે ખુલ્લું થાય કોણ હોય? હું મારું છે તો કહેવાય. મને કુદરતે આ દર્શન ખુલ્લું કરીને જે સિદ્ધાંત બતાવ્યો છે એને હું પ્રેઝન્ટ કરું છું. મારું કહેવાય? મને ખુલ્લું થયું કહેવાય. મારું કઈ રીતે કહેવાય? બીજાને ખુલ્લું થાય, કારણ કે કુદરતનું છે ને. મારું હોય તો પછી મોનોપોલી કહેવાય. એટલે સમજવાની જરૂર છે. પરમેનન્ટ થિંગ ઇઝ ઓપન એનીબડી, but individual thing is not open all. એટલે વ્યક્તિગત વસ્તુ જ્ઞાન ના થાય, પણ પરમેનન્ટ વસ્તુ ગમે તે થાય. માટે લાખો લોકો મોક્ષે જાય છે, કરોડો લોકો મોક્ષે જાય છે. Because the science is the same and nobody is creator and owner, but anybody can realize through the vision. આ વિજ્ઞાન સમજવાનું છે. દાદા ભગવાન કહેતા હતા કથા એટલે થાક ઉતારવાનું સાધન. થાક ઉતરી જાય. મારો એક પ્રશ્ન છે બોલ. કે આપણે એમ કહ્યું કે ભૌતિક ડેવલપમેન્ટ નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ, ના તો પછી ઘણા જન્મથી હોશિયાર હોય છે, તો એ કેવી રીતે? એ પુણ્ય. એ પુણ્ય. બોલ. ડેવલપમેન્ટ નહીં. આખી ગીતા બોલી જાય 5 છોકરો, એ પુણ્ય કહેવાય. એ ગીતા બોલવાનો જેને ભાવ કર્યો હોય ને એ એના પુણ્યથી રિઝલ્ટમાં આવે અને એને યશ મળે. ડઝન્ટ મેટર કે એની પાસે અનુભવ જ્ઞાન છે. ઓફકોર્સ એને ભણાવવાની આપણે મહેનત નથી કરવી. હું એ તો ખુદ પુણ્ય કોને કહેવાય? એક મિનિટ આપણો હું રાજાને ઘેર જન્મ, મારે પૈસા કમાવાની કેટલી મહેનત કરવાની? કેમ બોલતા નથી? નહીં, કેમ આમ કરો છો? આમાં આ ડેવલપમેન્ટ નથી. આખું આગમ રાખીને આખી કડકટ મોઢે બોલે પાછો તો કોઈ ડેવલપમેન્ટ નથી. ડેવલપમેન્ટ એ રિયલાઇઝેશન છે. ઇટ્સ અ મેમરી. એને ભાવ કર્યો હોય કે મને આગમ કંઠસ્થ થાવ નાની ઉંમરે, બીજા અવતારમાં એને થાય. અવતારમાં નહીં થાય. કેટલી વખત થતી હોય છે ખબર છે? પણ ઘણાને એમને કશું ભોગવવું જ નથી પડતું. એ તમને કહું છું કે એની પાસે એ પ્રકારનો ઉદય કર્મ લઈને આવ્યો છે. એ કઈ પરમેનન્ટ નોલેજ નથી. શું નથી? હવે આ અવતારમાં 5 વર્ષે કડકડાટ ગીતા બોલી જાય એટલે નેક્સ્ટ વર્ષે બોલશે એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો? હા, પણ આ અવતારમાં બોલવું એ હકીકત છે. એ કોઝની શું છે? બુદ્ધિશાળી હોય, બુદ્ધિ હોય છે, બધું પુણ્ય છે. અબજોપતિ થાય એ પુણ્ય, અને અબજોપતિ માંથી રોડ થાય એ પાપ. અને બંનેમાં બુદ્ધિ તો હોય. રોડપતિ થવામાં બુદ્ધિ હોય અને અબજોપતિ થવામાં બુદ્ધિ જ હોય. બુદ્ધિ ઇઝ ઇક્વલ ટુ રોડ અબજોપતિ નહીં. રોડપતિ થવા માટે બુદ્ધિ જ જોઈએ. તારે રોડ ઉપર આવે ધીમે ધીમે.
અબજોમાંથી. ડોક્ટર બન્યું તેનું ડેવલપમેન્ટ તો થઈ જશે ને? બિલકુલ નહીં. મગજ રિલેટિવ જ્ઞાનને ડેવલપમેન્ટ કહેવાય જ નહીં. ઓનલી ફોર 1 વર્ષ. કોઈ રિલેટિવ નહીં. એને develop- ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, ઇવન તો શાસ્ત્ર જ્ઞાનની પણ ડેવલપમેન્ટ નથી. નોલેજ એ ડેવલપમેન્ટ નથી, ટૂંકમાં સમજી જાઓ. પણ નોલેજમાંથી 5% તમે યુનિવર્સલ ટ્રુથમાં રિયલાઇઝ કરીએ. શું કર્યું? તો એ 5% ભાગ એટલા માટે કેરી ફોર થાય છે કારણ કે ક્યારે બદલાતો નથી. તમે સમજો મારી વાત. ડેવલપમેન્ટ ઇઝ કન્સર્ન વિથ ધ યુનિવર્સલ ટ્રુથ, નોટ રિલેટિવ ટ્રુથ. રિલેટિવ ટ્રુથ પ્રાપ્ત થવું એ પાપ પુણ્ય છે. શું છે? આ વખતે અબજોપતિ થયો તે પુણ્ય, બીજા અવતારમાં ભિખારી થયો તે પાપ નવું થાય. પણ એને પરમેનન્ટ સાથે શું લેવા દેવા? આ વખતે ડોક્ટર બન્યો, બીજા અવતારમાં ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું, ત્રીજા અવતારમાં અભણે થવું. તો સૂઝ એટલે શું? હે? સૂઝ શેમાં છે? સૂઝ એ તમારી મેચ્યોરિટીથી કોઈ પણ વસ્તુને વાગોળ કરો ને એનાથી સૂઝ ઉત્પન્ન થાય. તે પણ સૂઝ પણ આ અવતારમાં તો ડિસ્ચાર્જ જ છે. પણ હા તમે તમારી જે વાગોળવાની ટેવ છે ને એમાંથી રસ્તો નીકળે. માણસનું પેલા પ્રિન્સિપલ સમજો. ભય સંજ્ઞા વાળા માણસને સૂઝ ઉત્પન્ન ના થાય. શું કીધું? ના ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો? જે માણસ નિર્ભય છે ને એને રસ્તો મળે. રસ્તો કુદરત બતાવે છે, પણ નિર્ભયતા હોવી જોઈએ. મને કશું આવડતું નથી, મને સૂતું નથી, મારાથી નહીં થાય, એને સૂઝ ઉત્પન્ન થાય જ નહીં કોઈ દિવસ. ખ્યાલ આવ્યો? જે માણસને કોન્ફિડન્સ છે કઈ વાંધો નહીં, મુશ્કેલી ભલે છે, કઈક તો રસ્તો નીકળશે, તો એને રસ્તો મળે. પણ સંજોગોમાં ડિપ્રેસ થઈ ગયો, ટેન્શનમાં આવી ગયો, તો પછી ના. એવા માણસ સૂઝ ના. એટલે આ પણ સૂઝ પણ આ અવતારમાં તો પરિણામ છે. આ અવતારમાં કઈ પુરુષાર્થ નથી. સંજોગ આધીન કામ કરે છે માટે પરિણામ. એ સાથે ડેવલપમેન્ટમાં આવે ખરી નહીં. સૂઝ ભૌતિકમાં આવે. આધ્યાત્મની સૂઝ હોય એ જુદી હોય. પણ હા, આધ્યાત્મની સૂઝ તો ક્યારે ફોરવર્ડ થાય. ભૌતિકની સૂઝ થાય બી ખરી ના થાય. આધ્યાત્મ નહીં થાય. આધ્યાત્મ સનાતન સત્ય છે ને. ભૌતિકમાં તો ટર્મ્સ ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. એવી રીતે પેલી તો થાય. આધ્યાત્મની સૂઝ થાય કારણ કે એ તો સનાતન સત્ય છે. સનાતન સત્યનું બધું જ કેરી ફોરવર્ડ થાય. આ અવતારમાં તમને અનુભવ ના થયો હોય પણ તમને આખું વિજ્ઞાન ફિટ થઈ ગયું હોય બુદ્ધિએ કરીને, તોય કેરી ફોરવર્ડ થશે. સમજાય છે? પણ એમાં શંકા ના પડે તો શું ના પડવી જોઈએ કે આ જે મને સિદ્ધાંત સમજાઈ ગયો એ ભલે અનુભવમાં નથી આવ્યો પણ શંકા નથી. હવે અનુભવ કરવાનું બાકી છે. તો એ જ સનાતન સત્ય નેક્સ્ટ બાબતમાં પાછું એ જ છે. હવે ફેરથી વાગોળવાનું નહીં, હવે પાછું ત્યાં ઉપયોગ કરવાનો પાછો. સનાતન સત્ય બધું જ કેરી ફોરવર્ડ થાય. હું શુદ્ધાત્મા છું. સાંભળજો બરાબર. હું શુદ્ધાત્મા છું અથવા હું આત્મા છું. બરાબર સાંભળજો. હવે એ જ્ઞાન સનાતન સત્ય છે. એ હિન્દુસ્તાનમાં જન્મેલા વ્યક્તિને 100 અવતાર સુધી પણ કેરી ફોરવર્ડ થાય. ભલે ઉપયોગ ના કરે તો બોલતા નથી. ઉપયોગ ના કરે તો કેરી ફોરવર્ડ થશે કારણ કે સનાતન છે ને. ઉપયોગ નહીં કરે તો અનુભવ નહીં થાય, પણ જ્ઞાન તો સનાતન છે ને. એટલે હિન્દુસ્તાનમાં અનુભવ ના હોય તો બધા કે હું આત્મા છું, એ તો માનું જ છું. શંકા અનુભવ નથી. હવે સમજી ગયા? સમજાય કે નહીં? કર્મનો સિદ્ધાંત માનું જ છું, ભલે એક્સપ્લેન ના કરી શકું. પુનર્જન્મને માનું જ છું, ભલે એક્સપ્લેન. સનાતન સત્ય ક્યારે બદલાય? હવે સમજી ગયા? અને એ તમારી મેચ્યોરિટી છે. સાંભળજો, એ તમારું ડેવલપમેન્ટ છે. એ ફોરેનર્સને ના હોય. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ભૌતિક ને આ ક્યારે હો અવતારે નહીં જાય. 10 વખત નરક ગતિમાં તો આ જ્ઞાન રહેશે. ધીસ ઇઝ યોર મેચ્યોરિટી. એ રિલેટિવ જ્ઞાન નથી. સનાતન બધી જ વસ્તુ કેરી ફોરવર્ડ થાય. રિલેટિવ બધી જ વસ્તુ કોઝ એન્ડ ઇફેક્ટ હોય. હવે સમજી ગયા? ઇફેક્ટ એટલે ઇફેક્ટ પતી જાય એટલે પતી ગયું. આ કોઝ ઇફેક્ટ નથી. આત્માને જાણવું, આત્માને માનવો, કર્મના સિદ્ધાંતને માનવો, પુનર્જન્મને માનવો, મોક્ષને માનવો, આ બધું સનાતન છે. ભલે લાખ અવતાર પછી પ્રાપ્ત થાય પણ છતાં એ શું છે આજે? સનાતન. એ ક્યારે બદલાવાનું નથી. મને ભલે અનુભવ થતા વાર લાગે પણ આજ રહેવાનું લાખ અવતાર સુધી.
એટલે સિદ્ધાંત સમજો, સનાતન સત્ય ક્યારે બદલાય નહીં, અને જે કન્વર્ટ ઇન ડેવલપમેન્ટ, અને રિલેટિવ સત્ય આ બર્થ પૂરતું જ હોય, માટે કેરી ફોરવર્ડ ના થાય. પણ આ અવતારે જે કોઝ બાંધશો એની ઇફેક્ટ આવશે, પછી એના અવતારે બાંધશો એ આગળ આવશે. આ અવતારે ડોક્ટર બાંધશો તો ડોક્ટર બનશો.